લતા મંગેશકરનો જન્મ 28 સપ્ટેમ્બર 1929માં ઇન્દોર, મધ્યપ્રદેશમાં થયો હતો. એમનું મૂળ નામ હેમા મંગેશકર હતું. તેમના પિતાનું નામ દીનાનાથ મંગેશકર અને માતાનું નામ શેવંતી મંગેશકર હતું. તેમણે મુખ્યત્વે હિન્દી, બંગાળી અને મરાઠી સહિતની 36થી વધુ ભારતીય ભાષાઓ અને કેટલીક વિદેશી ભાષાઓમાં ગીતો રેકોર્ડ કર્યા હતા. 1989માં તેમને ભારત સરકાર દ્વારા દાદા સાહેબ ફાળકે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. 2001માં તેમને ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા. તેઓ ભારતમાં પાર્શ્વગાયિકા અને પ્રસંગોપાત સંગીત નિર્દેશક હતા. તેમને વ્યાપકપણે ભારતના મહાન અને પ્રભાવશાળી ગાયકોમાંના એક માનવામાં આવે છે. 7 દાયકા સુધી ચાલેલી કારકિર્દીમાં તેમણે ભારતીય સંગીત ઉદ્યોગમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. આ યોગદાનને કારણે તેમને નાઇટિંગેલ ઓફ ઇન્ડિયા, વોઇસ ઓફ ધ મિલેનિયમ અને સ્વર સામ્રાજ્ઞી જેવા સન્માન અને બિરુદ મળ્યા હતા. Thanks for watching. Do like, share and subscribe to my channel.